ટોપરું ક્યાં દેખાય લે. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ભાઈ આજનો વ્લોગ થોડોક ઇન્ટરેસ્ટિંગ હશે, કેમ કે આજે છે ગણેશોત્સવ. તો બધાને જય ગણપતિ બાપા. ઘરે શું કામ કરી રહ્યા છે પણ તમને હું બતાવી દઉં. શું કરે છે અત્યારમાં દાળ બાફા મેકી દીધી છે બધાને. જય માતાજી. વાહ ભાઈ વાહ, મસ્ત મજાની. આજે તો ગણેશોત્સવ છે. કઈ દાળ? દાદાની વાર એટલે દાળ ભાત ની દાળ મૂકી છે. તુર દાળ? તુરની દાળ. આજ તો દાળ ભાત ને ગણપતિ બાપા ને લાડવા કરવાનું છે. તે પેલું એક બીજું લઈ લીધું છે. કટ્ટી વાળું કર્યું કા? વાહ ભાઈ વાહ. તો બહુ કાળું ન થાય ને તો હવામાં સારું. મને એવું લાગે છે બધાને ખબર જ હોય. બે રાઉન્ડ ખબર હોય, જણને ન ખબર હોય છે કે એવું છે? ભાઈઓને કઈ ખબર ન હોય, બહેનોને ખબર જ હોય કે આવું કર્યું સારું. આમાં મેકવાના છે આપણે ભાત, એટલે દાળ ભાત થઈ જાય. હા, પછી મસ્ત મજાના દાળ ભાત ને ગણપતિ બાપાના લાડુ એવું બધું આગળ વિડીયોમાં જોતા રહેજો. આખો દિવસના વ્લોગમાં કા? તમારે તો અત્યારે દીદીઓને તેડવા જવાનું છે. મારે જવાનું છે વિદ્યા. તો પછી એક દીદી તૈયાર થઈને બેસી. વાહ દીદી વાહ, તૈયાર થઈ ગઈ? ના ના, અરે નવા નવા લુગડા પહેર્યા છે. હું નવા લુગડા તો બાકી છે કે? મોટું દવાનું છે. હા, માથું વાળવાનું છે એમ કે છે. હા, થઈ જા તૈયાર. હાલો મિત્રો, તો બધા થઈ જાય તૈયાર. આજે છે ગણેશોત્સવ. તો હાલો ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. હાલો મિત્રો, દીદીયું ને બેન ને તેડીને પહોંચી જશું વિદ્યાથી ઘરે. અને ઘરે આવીને જો અહીંયા શરૂ છે. વાહ વાહ ભાઈ વાહ. લાડુ? હા હો, ગણપતિ દાદાની વાર છે. આજ લાડવા કરવા જોઈએ ને. જો એવું છે? તમે અત્યારે મોડા ઠેક પહોંચ્યા. એવું મોડું થઈ ગયું હતું થોડું. વાહ ભાઈ વાહ. મને એવું દાળ ભાત કમ્પ્લીટ થઈ ગયા. આ દાળ કમ્પ્લીટ ને ભાત ભાત ફરફર. વાહ, તમે બે જમાવટ પાડી હો બાજી. વાહ 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 વાહ. અને એટલું બકાલો લાવ્યો છે જો. હે ભાગ મળું છું. ભાગમાં જો ટેટી છે, આ દીદી છે. આનંદ તમે ઓળખો છો. અને આ બોના કેટલા કિલાનું છે? 5 કિલો ઉપર છે. 5 કિલો ઉપર. વાહ વાહ. એ પેલા ધોઈ નાખો. વાહ ભાઈ વાહ. બોલાઈ ગયો પણ આ તો ધોતિયા. અને આ સોડીનો જો દેશી જુગાડ મળી છે ખાવા. વાહ વાહ. શું નાખેસ? ટોપરું ક્યાં દેખાય લે. ટોપરું નહીં હોય. વાહ, નાખો નાખો. જમાવટ પડી ગઈ કિરણ બેન? નાસ્તો ગોળા પાય હો પણ. વાહ ભાઈ વાહ. દીદી બનાવવા મળે બહાર હેલ. ઠીક, એવું હતું. ઠીક, કિરણ બેન તમારે વખાણ થયા છે. ઠીક, તું રાંધી એમ? અત્યારે બારી સોડ્યું કે મને ટેટી માસી મોળ દે. હે કાના તાર સોડી તો રમતી શરૂ કરી. ઈ ધરાણે છે. દાળ ભાત ખાઈ લીધા છે. વાહ ભાઈ વાહ. બને છો ભાઈ. વાહ ભાઈ વાહ. 5 કિલોનું આઠમાં તરું. હાલો મિત્રો, હમણાં લાડુ બાડુ બધા થઈ જાય તૈયાર, પછી મળીએ આગળ. હાલો મિત્રો, જો લાડુ વાળવા મળ્યા મસ્ત મસ્ત. વાહ. આજ તો બધા લાડુ બનાવતા જશે. કેટલા બધા સિક્કા નાખ્યા તમારે? લગભગ પેલા ગંદા દાવી લાડુ ખાવા બધાને કર્યા છે. બધાને વાટ હોય ને. પેલા જમાડે એનથી પેલા, પછી જમાડે એનથી. ગણા દાદા જાય બધી. પણ જો આ ગણા દાદાના લાડુ છે. અહીંયા ગણપતિ દાદાના જાય. અને આમાં બધા સિક્કા નાખ્યા. કેટલા સિક્કા નાખી દીધા. કાજી બેન છે મારે છે ને, દીકડી 21 નો આવ્યો, 21 નો આવ્યો, બધા નાખી દીધા. વાહ. મીઠા લાડવા વાળાનું ફટાફટી નાઈ નાખું અને પછી મળું આગળ.
હાલો મિત્રો ગણેશ દાદાના લાડવા હવે મસ્ત મજાના જુવારી લીધા છે. હવન પણ થઈ ગયો છે મસ્ત મજાનો કમ્પ્લેટ. અને મારા બા પણ જો આ બાજુ બેઠા બેઠા બસ હું બનાવો છો? હું તો ગોદડાને પડસ કરું છું. ગોદડાને પડસ કરે છે. વાહ 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 મસ્ત મજાના. આ બાજુ ગેને દાદાને જમાડી દીધા તમે? ગણેશ દાદાને જમાડી દીધા. વરસા, આમાં બટેટાનું શાક, આમાં લાડવાન બટકા, આમાં દાળ, આમાં દૂધ, આમાં પરોઠા. પછી અમારા બધા બદામ વાળા ઈ લાડવા થઈ ગયા. રસોડા. વાહ ભાઈ વાહ. બીજું રસોડામાં જો ફરફર, નાખી લાડવા, અહીંયા ભાત. વાત વાહ ભાઈ વાહ. બધું મસ્ત મજાનું થઈ ગયું છે ને બાજરાના રોટલા બનાવવાના છે. એવું છે. હાલો મિત્રો હવે બધું કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે બતાવીશ. હવે પપ્પાને તેડી જાવ. ત્યાં સુધી મળવી આગળ. હાલો શું કરે? જય જય કે બેટા. જય જય કરતો. જય જય કરતો. વાહ વાહ વાહ. બધા લાડવા ખાઈ ગયા ને ગણેશ દાદા? જય જય. હવે બે રેસ્ટ ખાઈ જા. ખાઈ જા. વાહ ભાઈ વાહ. દિવાળી વધારે લઈ લીધું દીદી આવી ને એટલે કા. વાહ. ગુડ મોર્નિંગ દોસ્તો. અને બીજા દિવસના હર હર મહાદેવ. તમને જો અત્યારે કૂવો આવી ગયો છું ને કૂવામાં જો એક દારમાં મસ્ત મજાનું પાણી આવી ગયું છે. અંધારામાં તમને બતાવશે નહીં. જો એવું છે. મશીન બહાર કાઢ્યું છે ને એ પાછું ઉતારવાનું છે થોડુંક નીચે. જો એ રીતની કાંઈક સિસ્ટમ હોય આપણને બહુ જાજી નથી ખબર પડતી. આપણે ક્યારેક ક્યારેક બહાર બેસવા આવીએ છીએ અહીંયા. જો અમારા દાદાએ દેશી સાયો કર્યો છે. દેશી સાયો. અને બાકી તો એવું ને એવું છે. તો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, આજનો અને કાલનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. મળીએ હવે એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મહાદેવ મહાદેવ. બાય બાય.